Namaskar and welcome to this second session of the lecture of Auditing and Corporate Governance. I am Dhruvika Kanabar from Shri A.K. Doshi Mahila College, Jamnagar. આપણે કોર્પોરેટ ગવર્નન્સ યુનિટ અંતર્ગત કોર્પોરેટ ગવર્નન્સના મૂળ તત્વો કે સિદ્ધાંતો પ્રિન્સિપલ્સ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ આ ટોપિકનું ડિસ્કશન કરી રહ્યા હતા, જેમાં આપણે અમુક સિદ્ધાંતો ઓલરેડી એક સેશનમાં ફર્સ્ટ સેશનમાં ડિસ્કસ કરી લીધા છે, જેમ કે બોર્ડની સત્તા અને કાર્યક્ષેત્ર, રાષ્ટ્રના કાયદાઓ, સંચાલનનું પર્યાવરણ, સંચાલક મંડળની કૌશલ્યતા, સંચાલકોની નિમણૂક, સંચાલક મંડળના સભ્યોને તાલીમ. આ બધા પોઈન્ટ્સ આપણે આ સિદ્ધાંતો અંતર્ગત ડિસ્કસ કરી લીધા છે અને હવે આપણે બાકીના પોઈન્ટ્સ ડિસ્કસ કરીશું આ સેશનમાં. સિદ્ધાંત છે બોર્ડની સ્વતંત્રતા, ફ્રીડમ ઓફ બોર્ડ. કોર્પોરેટ ગવર્નન્સ જે છે એના પાયાને મજબૂત બનાવવા માટે કંપનીના બોર્ડની સ્વતંત્રતા અત્યંત જરૂરી છે. એના માટે કંપનીનું જે સંચાલક મંડળ હોય એના સભ્યો પૈકી અડધા સભ્યોને સ્વતંત્ર સભ્યો તરીકે લેવા જરૂરી છે, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ. આપણે જ્યારે સ્ટ્રક્ચર ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડિસ્કસ કર્યું, સંચાલક મંડળનું માળખું, ત્યારે મેં તમને સ્વતંત્ર ડિરેક્ટર્સ, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ વિશે સમજાવેલું હતું અને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ શા માટે હોવા જરૂરી છે કંપનીમાં, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ટીમમાં, એમનું મહત્ત્વ શું છે, શું વ્યૂ પોઈન્ટ છે, દ્રષ્ટિકોણ શું છે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સને, સ્વતંત્ર ડિરેક્ટર્સને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રાખવાનું, એ બધી ચર્ચા ત્યારે કરેલી હતી. તો આ બોર્ડ ઓફ ડિરેક્ટર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરના ટીમમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર હશે તો એનાથી જે છે એ કંપનીના દરેક નિર્ણયો જે લેવાશે, ટોપ મેનેજમેન્ટ ઓથોરિટી તરીકે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જે કોઈ ડિસિઝન્સ કંપનીમાં લેવામાં આવશે એ ડિસિઝન્સ કોઈપણ જાતના સ્વાર્થ કે કોઈ ભેદભાવ વગર તટસ્થપણે અને કંપની સાથે જોડાયેલા પક્ષકારોને હિત કરતા હોય એ રીતે લઈ શકવું શક્ય બનશે બિકોઝ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ ઇન્ક્લુઝન ઇન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. એ લોકો જે છે એ કંપની સાથે કોઈ પણ પ્રકારનું આર્થિક હિત એમનું સંકળાયેલું નથી. પરિણામે એમના જે છે એ કંપનીના લીધેલા નિર્ણયો અંગે સ્પષ્ટ અને નિષ્પક્ષ અભિપ્રાય એ લોકો આપી શકશે. વિધાઉટ એની બાયસ, અનબાયસ્ડ ઓપિનિયન એ લોકોનો હશે કંપનીના દરેક નિર્ણયોમાં. બોર્ડ જે છે એ કંપનીના સંચાલન પર સતત નજર રાખે છે અને જરૂર પડીએ એમને પડકારે પણ છે. કોઈ ડિસિઝન એવું લાગે તો એ ડિસિઝન અંતર્ગત એમને પૂછતાછ પણ કરવામાં આવે છે અને એમને જે છે એ ટકોરવામાં પણ આવે છે કે આ ડિસિઝન જે છે એમાં આ પ્રકારના ફેરફારોની જરૂર છે. એ વસ્તુ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ સંચાલનમાં કરી શકે. કંપનીના નાણાકીય વ્યવહારો અને હિસાબો પર જ્યારે સ્વતંત્ર સભ્યો સહી કરે ત્યારે એનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. કોઈ પણ કંપનીના સારા સંચાલન અંગે જાણવું હોય, કોર્પોરેટ ગવર્નન્સ કેટલું અમલમાં આવે છે, તો એના કોઈ કંપનીના બોર્ડમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સની સંખ્યા કેટલી છે એના ઉપરથી એનો અંદાજ લગાવી શકાય કે કોર્પોરેટ ગવર્નન્સ આ કંપનીમાં કેવું છે. એટલે એક કંપનીની જે છે પ્રેસ્ટીજ છે, ગુડવિલ છે, એ પણ વધી જાય વેન ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ સાઇનિંગ બુક્સ ઓફ અકાઉન્ટ્સ ઓફ ધી કંપની. અને બહારની વ્યક્તિઓ જે છે એને કંપનીની કાર્યપદ્ધતિમાં આનાથી વિશ્વાસ બેસે અને એ વસ્તુ બહુ જરૂરી છે કે કંપનીની કાર્યપદ્ધતિમાં બહારની વ્યક્તિઓને વિશ્વાસ બેસે. કારણ કે કંપની જે છે એને બહારની વ્યક્તિઓ સાથે ઘણા ખરા અંશે ડીલિંગ કરવાનું હોય છે, જેમ કે ગ્રાહકો, શેરધારકો, સપ્લાયર્સ, લેણદારો, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, બેન્ક્સ, સરકાર. તો આ બધા જ બહારના પક્ષકારોને જે છે એ કંપનીની કાર્યપદ્ધતિમાં વિશ્વાસ ત્યારે જ બેસે કે જ્યારે કંપનીનું જે આર્થિક વ્યવહાર સંચાલન જે થતું હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જે ટીમ હોય એમાં સ્વતંત્ર સંચાલકોની સંખ્યા પૂરતા પ્રમાણમાં હોય, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સની. તો જે એનાથી જે બોર્ડની સ્વતંત્રતા આવશે એ સ્વતંત્રતા કંપનીના ગુડ ગવર્નન્સ માટે જરૂરી છે. એના પછીનો પ્રિન્સિપલ છે, સિદ્ધાંત છે કે તત્વ છે કોર્પોરેટ ગવર્નન્સનું મૂળ તત્વ, એ છે બોર્ડ મીટિંગ. હવે કંપનીના જે ડિરેક્ટર્સ છે એ પોતાના કાર્ય અને જવાબદારીને પૂર્ણ કરવા પ્રત્યે એમણે સજાગ બનવું જોઈએ અને કાળજીપૂર્વકનું કામગીરી દ્વારા આ સભ્ય જે છે એ મીટિંગમાં યોગ્ય અસરકારક રજૂઆત કરી શકે. તો આવી બોર્ડ મીટિંગ જે છે એ વિવિધ નિર્ણયો માટેનું ઉદ્ગમ સ્થાન બનતી હોય છે. જે બોર્ડ મીટિંગ હોય એ બોર્ડ મીટિંગમાંથી જ પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ભેગા મળી એમના ઓપિનિયન્સ એકબીજા સાથે ડિસ્કશન કરી, ઇન્ટરેક્શન કરી, ચર્ચા વિચારણા કરી અને એના અંતે ડિબેટ કર્યા પછી જે છે એ કોઈ ડિસિઝન્સ અગત્યના લેવામાં આવતા હોય છે. એટલે આ બોર્ડ મીટિંગ જે છે એ પણ યોજાવવી જરૂરી છે. આપણે અગાઉ પણ જ્યારે ડિરેક્ટર્સની વાત કરી ત્યારે કોર્પોરેટ ગવર્નન્સના
સમાવિષ્ટ થતી બાબતો એ પણ ડિસ્કસ કરેલો હતો. ત્યારે એમાં 3 બાબતોમાં એક વસ્તુ આવી હતી કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 4 વખત મિટિંગમાં મળવું જોઈએ. તો એ મિટિંગ થશે એનાથી અગત્યની બાબતો ડિસ્કસ થઈ શકશે અને અગત્યના નિર્ણયો પણ લઈ શકાશે. સો ઇટ ઇઝ ઓલ્સો નેસેસરી એસેન્શિયલ ટુ કન્ડક્ટ બોર્ડ મિટિંગ્સ એટ પ્રોપર ઇન્ટરવલ ઓફ ટાઈમિંગ. કંપનીએ પણ મિટિંગ પૂર્વે યોગ્ય સમય આપીને તમામ સભ્યોને અગાઉથી જાણ કરવી જોઈએ, જેથી સભ્યો જે છે મિટિંગમાં હાજર રહી શકે. સો ઇટ ઇઝ responsibility of company secretary to invite to notified the members of the company regarding the meeting being organized in the company. દરેક સભ્યની કાર્યક્ષમતા એણે મિટિંગમાં આપેલ હાજરી દ્વારા નક્કી કરવામાં આવે છે. અને એકચ્યુઅલમાં જે વિકસિત રાષ્ટ્રો છે, જે ડેવલપ્ડ ઇકોનોમીઝ છે, કન્ટ્રી છે, એની કંપનીઓ મિટિંગ દરમિયાન કયા સભ્યએ કેટલી વખત કયા પ્રશ્નની રજૂઆત કરી એના આધારે સભ્યની કાર્યક્ષમતાની માપણી કરે છે. એટલે કયા સભ્યને પુનઃ નિમણૂક આપવી એનું નક્કી એના ઉપરથી કરી શકાય. ઘણી વખત શું થતું હોય કે જ્યારે ટીમ વર્ક થતું હોય, ઘણા બધા સભ્યો ભેગા થઈને કામ કરતા હોય, એમાં ક્યારેક એવું થાય કે કોઈ સભ્ય એક જે છે બહુ સરસ કામ કરતું હોય, કોઈ અમુક સભ્ય એવા હોય કે જે બિલકુલ કામ સારું ન કરતા હોય, પણ સામે જે આખું આઉટપુટ હશે એ એક હશે. એટલે એવા સંજોગોમાં જેમનું સારું કામ નથી એમની પણ જે પરફોર્મન્સની જે વીકનેસ છે એ છુપાઈ જશે, નબળાઈઓ છુપાઈ જશે, અને જે ખરેખર સારું કામ કરે છે એમને જોઈએ એટલું વેઇટેજ કે જોઈએ એટલું રિકોગ્નિઝન જે છે એ મળશે નહીં. સો આ ન થાય એના માટે ડેવલપ્ડ કન્ટ્રીએ એક સારી એવી એક સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી છે કે જેના અંતર્ગત કંપનીની જે મીટિંગ હોય એ મીટિંગ દરમિયાન જે સભ્યએ જેટલી પણ વખત જે પ્રશ્નોની રજૂઆત કરી હોય અને જે પ્રકારનું એઝ અ ડિરેક્ટર એમની ડ્યુટીઝ પરફોર્મ કરી હોય ને ડિસ્કશન કરી હોય, એ વસ્તુ એના ઉપરથી એ સભ્યની જે એફિશિયન્સી છે એનું મેજરમેન્ટ થાય છે, સભ્યની કાર્યક્ષમતાની માપણી થાય છે, જેનાથી તરત ખબર પડી શકે કે કંપનીના સભ્યમાં કયા સભ્ય ખરેખર કંપની માટે ફાયદાકારક છે અને કંપનીના વિકાસ માટે પ્રયત્નશીલ છે, અને કયા સભ્ય જે છે એ નિર્લેપપણે કે આસક્ત બનીને કંપનીના સભ્ય તરીકે પોતાની સ્થાન જે છે એ ભોગવી રહ્યા છે, એ વસ્તુની ખબર પડે. એ માટે ડેવલપ્ડ કન્ટ્રીઝમાં આ પ્રકારની સિસ્ટમ જે છે એ અમલમાં મૂકવામાં આવતી હોય છે બોર્ડ મિટિંગમાં એમના સભ્યોની કાર્યક્ષમતાની માપણી માટે. અને ભારતની જો વાત કરીએ તો ભારતમાં ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરી આ કંપનીએ વિવિધ બોર્ડ મિટિંગમાં એમના સભ્યોએ કરેલ રજૂઆતનો સમય પોતાના વાર્ષિક અહેવાલમાં રજૂ કરી અને સભ્યોની જાગૃતિ કેટલી છે એ જણાવવાનો પ્રયાસ કર્યો. અને જ્યારે અમુક કંપની જે છે એ માત્ર સભ્યોએ કેટલી મિટિંગમાં હાજરી આપી એ દર્શાવે છે. તો આ સભ્યો કેટલી મિટિંગમાં હાજરી આપે છે, સભ્યો કેટલા સમય સુધી રજૂઆતો કરે છે, એ બધી બાબતો હવે ભારતીય કંપનીઓ પણ જે છે એ ડિસ્ક્લોઝ કરવા લાગી છે, જેને કોર્પોરેટ ગવર્નન્સ ડિસ્ક્લોઝર કહેવામાં આવે છે. આ બધા ડિસ્ક્લોઝર્સ જે છે એ કંપની વોલન્ટરીલી કરે છે અને કંપની ગુડ કોર્પોરેટ ગવર્નન્સની નોર્મ્સ જે છે ફોલો કરે છે. એ વસ્તુને બાહ્ય જગતને એ વસ્તુનું જાણ કરવા માટે આ પ્રકારની જે રજૂઆત છે, આ પ્રકારનું જે મેન્શન છે એ કરવામાં આવતું હોય છે કંપનીના એન્યુઅલ રિપોર્ટ્સમાં. તમારે જોવું હોય તો તમે જોઈ શકો, ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરી તમે ગૂગલમાં સર્ચ કરો એટલે તમને એનો એન્યુઅલ રિપોર્ટ્સ એ કંપનીની વેબસાઇટ પહેલાં તો ખુલશે અને એ કંપનીનો એન્યુઅલ રિપોર્ટ્સ તમે ડાઉનલોડ કરી શકશો. એ રિપોર્ટ જે છે એમાં તમે આ વસ્તુ બોર્ડ ઓફ ડિરેક્ટરને લગતી બધી જ વિગતો જોઈ શકો કે જેમાં યુ વિલ ગેટ ટુ નો about the meetings attended by its members and time of their presentation in the meeting. આ બધી ડિટેલ તમને કંપનીના વાર્ષિક હિસાબ એટલે કે એન્યુઅલ રિપોર્ટ્સમાં વેબસાઇટમાં જોવા મળે. સો યુ કેન ચેક ઇટ આઉટ ઇફ યુ વોન્ટ ટુ deepen your knowledge in this area. જો તમારે વધારે કંઈક જાણવાની આ બાબતમાં કંઈક પ્રેક્ટિકલ નોલેજ મેળવવાની ઈચ્છા હોય તો તમે આ વસ્તુ જોઈ શકો છો. પછી છે બોર્ડની સાધન સંપન્નતા. રેડીનેસ ઓફ ધ બોર્ડ. બોર્ડના સભ્યો પોતાની જવાબદારી વફાદારીપૂર્વક નિભાવી શકે એ માટે જરૂરી તમામ સાધનો કંપનીએ પૂરા પાડવા જોઈએ. હવે કોઈ પણ વ્યક્તિ હોય, આપણે બોર્ડના સભ્યની નહીં, જનરલ કોઈ પણ વ્યક્તિની વાત કરીએ તો વિધાઉટ ઇક્વિપમેન્ટ્સ કે સાધન વગર એ વ્યક્તિ જે છે એના માત્ર કૌશલ્યથી હંમેશા પૂરેપૂરું પોતાનું આઉટપુટ ન આપી શકે. વ્યક્તિનું કૌશલ્ય પ્લસ જ્યારે સાધન સંપન્ન એની પાસે હોય ત્યારે એ જે છે એ બેસ્ટ પરફોર્મન્સ પોતાનું આપી શકે. સ્ટુડન્ટ છે, તમને સારું લખાણ લખતા આવડતું હોય, સારી સ્પીચ આપતા આવડતી હોય, બટ અગર તમારી પાસે સારું લખાણ લખવા માટે કંઈક વાંચન કરવું પડે, લખાણ એમનેમ જ યસ આપણે કહીએ કે ઇટ ઇઝ ઇનર કેપેબિલિટી, એ એક તમારી અંદરની આવડત છે, ઇટ ઇઝ ટ્રુ, ઇટ ઇઝ આઈ એમ એક્સેપ્ટિંગ દેટ ટ્રુથ, બટ
એ સારું લખાણ લખવા માટે જે વિચારો આવવા જોઈએ, જે દિશામાં તમને વિચાર કરતા આવડવું જોઈએ, જે ક્રિએટિવિટી તમારામાં આવી જોઈએ, ઇટ કમ્સ ફ્રોમ રીડિંગ. એટલે વાંચન એટલું જ અગત્યનું છે. તો એ વાંચન કરવા માટે પાછા સાધનો જોઈએ, બુક્સ જોઈએ, કે જ્યાં પણ તમને કંઈક નવું જાણવા મળે એ તમારી પાસે એ રસ્તાઓ જોઈએ. સારું લખવા માટે સારું પ્લેટફોર્મ જોઈએ. તો આ બધી જ વસ્તુ સાધન સંપન્નતા કોઈ પણ જગ્યાએ અગત્યની છે. સેમ વે અહીંયા બોર્ડના સભ્યની પણ સાધન સંપન્નતા અગત્યની છે. એમનું કામ એ સારી રીતે કરી શકે એ માટે અમુક સાધનો એની પાસે હોવા જોઈએ કે જે કંપનીની રિસ્પોન્સિબિલિટી છે કે એને પૂરા બોર્ડ સભ્યને પૂરા પાડે. જરૂર પડીએ બોર્ડના સભ્ય જે છે એ બાહ્ય એજન્સી કે વ્યવસાયી વ્યક્તિની પાસે એમના સ્વતંત્ર કે નિષ્પક્ષ અભિપ્રાય મેળવી શકે એવી વ્યવસ્થા કંપનીએ કરવી જોઈએ. બોર્ડના સભ્ય જે છે એ લોકો અમુક વિષયોમાં એક્સપર્ટ હશે એવા પ્રકારના સભ્યોની આપણે નિમણૂક કરેલી છે. who are possessing expertise knowledge in the field of accounting, auditing, economics, law. છતાં પણ there are some things કે which they might not know. અમુક એવી વસ્તુ હશે કે એમને ખ્યાલ નહીં હોય, તો એના માટે એ લોકો કોઈ પ્રોફેશનલ પર્સન જે છે એની પાસેથી એમનો અભિપ્રાય મેળવી શકે. જેમ કે ઓડિટિંગનું જાણકારી હોય પણ જે એકચ્યુઅલમાં પ્રોફેશનલ ઓડિટર હોય, હુ ઇઝ ધ મેમ્બર ઓફ ICAI, એની પાસેથી જે છે અભિપ્રાય મેળવી શકે એ પ્રકારની વ્યવસ્થા કંપનીએ કરવી જોઈએ. એટલે કંપનીએ એમનો સંપર્ક કરી શકે, એમની ફીસ પે કરી શકે એ પ્રકારના પાવર્સ એમને આપેલા હોવા જોઈએ. બોર્ડને અપાતી મદદ અને એમને કરવામાં આવેલી ઉપયોગની નોંધ રાખી અને વખતો વખત પ્રદર્શિત કરવી જોઈએ કે જેથી એમને કરવામાં આવેલી મદદ ખરેખર કંપનીને કેટલી અંશે જે છે એ ઉપયોગી થઈ એ વસ્તુનું રેકોર્ડ થઈ શકે. પછી સભ્ય પોતે પણ જે છે વિડીયો કોન્ફરન્સિંગ કે ટેલિકોન્ફરન્સિંગ દ્વારા જરૂર જણાય તો મીટિંગમાં ભાગ લઈ શકે એવી પણ સુવિધાની ગોઠવણ કરેલી હોવી જોઈએ. તમે મૂવીઝમાં કદાચ જોયેલું હશે કે અમુક વખત જે છે મીટિંગ થતી હોય એમાં સામે મોટું ટીવી હોય અને એમાં જે છે એ જે અમુક સભ્યો હોય એ ટેલિવિઝન ઉપર એટલે કે લાઈવ જે છે એ મીટિંગ અટેન્ડ કરતા હોય, ફિઝિકલી ત્યાં પ્રેઝન્ટ ના હોય બટ વર્ચ્યુઅલી એ મીટિંગ અટેન્ડ કરતા હોય. તો આ પ્રકારની વ્યવસ્થા પણ હોવી જોઈએ કે જેથી બીકોઝ ઓફ એની રીઝન્સ લાઇક બેરિયર્સ ઓફ જિયોગ્રાફિકલ એરિયાઝ કોઈ મેમ્બર જે છે એ કોઈ મીટિંગ અટેન્ડ કરવાથી ડિપ્રાઇવ્ડ ના રહે, વંચિત ના રહે. બીકોઝ ઓફ દેટ આ પ્રકારની ટેલિકોન્ફરન્સિંગ કે વિડીયો કોન્ફરન્સિંગની ફેસિલિટીઝ કંપનીએ જે છે પ્રોવાઈડ કરવી જોઈએ એના મેમ્બર્સને કે જેથી કોઈ મીટિંગમાં કોઈ પણ સભ્ય જે છે અટેન્ડ કર્યા વગર ન રહે અને કંપનીને એના જે કંઈ એની સેવાઓ છે, એના જ્ઞાન છે, એનો લાભ મળે. એના પછીનો સિદ્ધાંત છે નાણાકીય અને એના પછીનો સિદ્ધાંત છે ધંધાનું સમાજ પ્રત્યે ઋણ. ડેપ્ટ ઓફ બિઝનેસ ટુવર્ડ્સ સોસાયટી. આપણે કોર્પોરેટ ગવર્નન્સ કોન્સેપ્ટની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ મેળવી ફર્સ્ટ લેક્ચરમાં ત્યારે જ મેં તમને વાત કરેલી હતી કે કોઈ પણ ધંધાનું સમાજ પ્રત્યે કેટલું ઋણ છે અને સમાજ જે છે એ કોઈ પણ ધંધાના શરૂ કરવા માટે અને વિકાસ વૃદ્ધિ માટે કેટલો ફાળો આપે છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ એના વિશે જ વાત કરે છે. કોર્પોરેટ સામાજિક જવાબદારી એની પણ લિંક્સ કોર્પોરેટ ગવર્નન્સના વેરી ફર્સ્ટ લેક્ચરમાં કમેન્ટ સેક્શનમાં તમે જોઈ શકો છો. તમારે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિશે જો સમજવું હોય તો આ ધંધો જે છે એ સમાજમાં રહી અને સમાજમાં જ વિકાસ અને વૃદ્ધિ પામે છે. જન્મ પણ ધંધાનો સમાજમાં જ થાય છે, એટલે કે શરૂઆત, ઇનિશિએશન. તો ઇન ધેટ કેસ ધંધાનું પણ સમાજ પ્રત્યે કંઈક ઋણ બને છે બીકોઝ દેટ ઇઝ ધ રિલેશન ઓફ ગીવ એન્ડ ટેક. કોઈ પણ ઉદ્યોગ ધંધાનું અસ્તિત્વ સમાજના સહકાર સિવાય શક્ય નથી. એટલે ઉદ્યોગ ધંધાએ પોતાના કાર્ય દ્વારા સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે. જે લિંક્સ મેં ફર્સ્ટ લેક્ચરના કમેન્ટ સેક્શનમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની મૂકેલું છે એમાંથી એક લેક્ચર જે છે એમાં તમને ભારતીય કંપની, ઘણી બધી ભારતીય કંપની છે, એમાંથી ટોપ 20 ઇન્ડિયન કંપનીઝ છે કે જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવવામાં અગ્રસ્થાને છે એ કંપનીઝની વાત કરેલી છે અને કંપનીઝ કઈ રીતે પોતાની કોર્પોરેટ સામાજિક જવાબદારીઓ નિભાવે છે સમાજના વિકાસ માટે એ બધી વાત કરેલી છે. એ તમને એમાં પ્રેક્ટિકલી જાણવા મળશે. સો ગો થ્રુ ધેટ લેક્ચર્સ. કોર્પોરેટ ગવર્નન્સનો આપણો ફર્સ્ટ લેક્ચર જે સ્કાય કલરની સ્લાઇડમાં છે એમાં નીચે કમેન્ટ સેક્શનમાં જે લિંક્સ છે એમાં આ વસ્તુ ઇન્ક્લુડેડ છે. બોર્ડ દ્વારા ઉદ્યોગના ધંધાકીય ધ્યેયો અને સામાજિક ધ્યેયોને લેખિત સ્વરૂપ આપી અને એનો શું અમલ થાય એ જોવું જોઈએ અને આ અંગે ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા બધા જ પક્ષકારોને જાણ પણ કરવી જોઈએ. કંપનીની વ્યૂહરચના જે છે એ લાંબા ગાળે સમાજને અને ઉદ્યોગ ધંધાના કાર્યથી લાભ થાય, સમાજને કંઈક સોસાયટીને બેનિફિટ થાય એ પ્રકારની હોવી જોઈએ અને આના માટે કંપની જે છે એ સમાજના કોડ ઓફ કન્ડક્ટ, આચાર સંહિતાનું નિયમિત પાલન કરે એ વસ્તુ જરૂરી છે. કોડ ઓફ કન્ડક્ટ આ ટર્મ તમે
કંપની લો સબ્જેક્ટમાં ફર્સ્ટ યર બીકોમમાં ભણ્યા હશો. કોડ ઓફ કન્ડક્ટ કે આચાર સંહિતા, જ્યારે ચૂંટણીની વાત હોય ત્યારે આચાર સંહિતા શબ્દ બહુ સંભળાતો હોય. તો વોટ ઇઝ આચાર સંહિતા? આચાર સંહિતાને ઇંગ્લિશમાં કહેવાય કોડ ઓફ કન્ડક્ટ. કોડ ઓફ કન્ડક્ટ, કન્ડક્ટ એટલે કરવું, કંઈક કામ કરવું, અને કોડ એટલે સર્ટેન વે ઓફ ડુઈંગ સમથિંગ, કંઈક કરવાનું એક ચોક્કસ પદ્ધતિ એટલે કોડ. આપણે કેમ કહીએ કે બધાએ રેડ ડ્રેસ કોડમાં આવવાનું છે, તો એ કોડ એટલે ડ્રેસિંગનો કોડ છે, કલર રેડ. તો એ રીતે કોડ ઓફ કન્ડક્ટ વર્ડનો મિનિંગ શું થાય? કન્ડક્ટ એટલે કંઈક કરવું અને કોડ એટલે એ વસ્તુ કરવાની પદ્ધતિ એસ્ટાબ્લિશ કરેલી. કોડ ઓફ કન્ડક્ટ એટલે વે ઓફ ડુઈંગ સર્ટેન થિંગ્સ. કંપનીએ કઈ રીતે પોતાના કાર્ય કરવાના છે, કઈ રીતે સમાજમાં વર્ક કરવાનું છે, એનો એક નીતિ નિયમો એટલે કોડ ઓફ કન્ડક્ટ, આચાર સંહિતા. તો એનું પાલન કંપનીએ કરવું જોઈએ. અને એ બાબતમાં બોર્ડ દ્વારા હંમેશા જે છે એ નિયંત્રણ બોર્ડ ઉપર રાખવું જોઈએ કે બોર્ડના કોઈ પણ નિર્ણયો એવા ના હોય કે જેનાથી કોડ ઓફ કન્ડક્ટ જે છે એનું બ્રેચ થાય કે એનો ભંગ થાય. એના પછીનો મૂળ તત્વ કે સિદ્ધાંત છે નાણાકીય અને કાર્યક્ષમતાની યોગ્ય નોંધણી. પ્રોપર નોટિંગ ડાઉન ઓફ ધ ફિનાન્શિયલ એન્ડ એફિશિયન્સી રિલેટેડ મેટર્સ. ધંધાની કાર્યક્ષમતા પર નજર રાખવાના હેતુથી બોર્ડે સતત સાચી યોગ્ય સમયે જરૂરી માહિતી પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અને આ માટે વ્યવસ્થા તંત્રમાં નાણાકીય વ્યવહારો અને બિન નાણાકીય વ્યવહારોની ચોક્કસ નક્કી કરેલા ફોર્મમાં યોગ્ય નોંધ કરવી જોઈએ. અને વ્યવસ્થા તંત્રની જે કાર્યક્ષમતા હોય એનું માપન પણ કરવું જોઈએ કે જેનાથી ખબર પડે કે કયા સભ્યની કામગીરી કેટલી છે. અને નોંધાયેલ વિગતો સામાન્ય વ્યક્તિને ગેરમાર્ગે દોરે એવા ગોળ કે કોઈ ડબલ મિનિંગ દ્વિઅર્થી ભાષામાં ન હોય છે, બટ એક વેરી ક્લિયર કટ સરળ ભાષામાં અને જે કોઈ પણ લેમેનને સામાન્ય માણસને સમજાય એવી ભાષામાં રજૂ થયેલી હોવી જોઈએ. બીકોઝ આ બધી જ વિગતો સામાન્ય લોકો પણ વાંચશે, કંપનીના બાહ્ય પક્ષકારો, વિચ મે બી પ્રોસ્પેક્ટિવ ઇન્વેસ્ટર્સ ઓફ ધ કંપની. આવી વિગત બોર્ડ સભ્યને મીટિંગ પહેલા મળી જવી જોઈએ અને એનો સંપૂર્ણ અભ્યાસ કરીને એ લોકો નિર્ણય લઈ શકે છે. એ ઉપરાંત બોર્ડના સભ્યની કાર્યક્ષમતા માપવા માટેની વ્યવસ્થા કરવા માટે એમના કાર્યની પણ નોંધ રાખવી જોઈએ. જે આપણે અગાઉ પણ વાત કરી કે બોર્ડના સભ્યનું શું ઇન્વોલ્વમેન્ટ છે મીટિંગમાં, એની પણ નોંધ રાખવી જોઈએ. અને આવું રિપોર્ટિંગ માટે ચોક્કસ પત્રક તૈયાર કરતી વખતે સમયાંતરે અગાઉના પત્રકો સાથે એની સરખામણી પણ કરવી જોઈએ. એના પછીનો પોઈન્ટ છે જોખમનું સંચાલન, રિસ્ક મેનેજમેન્ટ. ધંધાકીય એકમ જે છે એના દરેક કાર્યમાં કંઈક ને કંઈક જોખમ રહેલું હોય. કયું જોખમ? તો જેમ કે ફિનાન્શિયલ રિસ્ક, નાણાકીય જોખમ. મૂડી એકઠી કરે કે કંપની ક્યાંય ઇન્વેસ્ટ કરે, કંપની પાસે જો વધારાની મૂડી હોય તો એ બંને બાબતમાં નાણાકીય જોખમ રહેલું છે. બીકોઝ કંપનીના દરેક જે પ્લાનિંગ હોય, આયોજન હોય, વ્યૂહરચના હોય, સ્ટ્રેટેજી હોય, ડિસિઝન્સ હોય, ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ફ્યુચર. ભવિષ્ય પર આધારિત છે એન્ડ ફ્યુચર ઇઝ અનસર્ટેન એઝ યુ ઓલ નો. તો એના બાબત જે નાણાકીય જોખમો કંપનીના હોય કે પછી માર્કેટ રિસ્ક હોય, બજારી જોખમ હોય, બજારને એનાલાઇઝ કરી, બજારનું વિશ્લેષણ કરીને નિર્ણયો લેવામાં આવતા હોય. બટ બને કે જે નિર્ણય લીધેલા હોય એ જે અઝમ્પશનથી લીધેલા હોય, જે ધારણાઓ કરીને લીધેલા હોય એ ધારણા ખોટી પણ પડે, કારણ કે ભવિષ્ય જે છે અનિશ્ચિત છે, ભવિષ્યમાં કંઈ પણ થઈ શકે. પછી રાજકીય જોખમ, પોલિટિકલ પાર્ટીઝમાં કંઈ ચેન્જ થાય તો એના લીધે પણ એના રૂલ્સ રેગ્યુલેશનમાં ચેન્જ થાય, કાયદાઓમાં ફેરફાર થાય દેશના કે રાજ્યના, તો એના લીધે પણ કંઈક રિસ્ક ક્રિએટ થાય કંપની માટે. તો આ બધા જોખમને જે છે એ પહેલાંથી જાણવા, એ જોખમનું એનાલાઇઝ કરવું કે જોખમનું પ્રેડિક્શન કરવું અને એને ઓળખીને એના સોલ્યુશન માટે, નિવારણ માટે જે છે એ અસરકારક વ્યવસ્થા કરવી, એની ચકાસણી બોર્ડની જવાબદારી છે. આવા જોખમો જે છે એનું એનાલિસિસ થઈ શકે, એઝમ્પશન થઈ શકે. તમે કેમ એક્ઝામ જે છે એમાં જતા હોય તો તમે અમુક ક્વેશ્ચન્સ તૈયાર કરીને જાઓ, તો તમે જે ધારેલા હોય એ પ્રશ્ન પૂછાય પણ ખરા ને ન પણ પૂછાય, બીકોઝ ફ્યુચર ઇઝ અનસર્ટેન. તો ઇન ધેટ કેસ તમે શું કરો? તો તમે જે ક્વેશ્ચન સરસ તૈયાર કરેલા છે એ સિવાયના કોઈ ક્વેશ્ચન ન જોવો તો ઇટ ઇઝ ફોલ્ટ ઓન યોર પાર્ટ, એ તમારી મિસ્ટેક છે. બટ એક સ્માર્ટ સ્ટુડન્ટ શું કરે? જે ક્વેશ્ચન સારી રીતે પ્રિપેર કરેલા છે એ સિવાયના ક્વેશ્ચન પણ એક વખત વાંચી જશે. ઇફ યુ વિલ ગો થ્રુ દેટ આન્સર, તો તમને અગર એક ક્વેશ્ચન પૂછાઈ જાય, વિચ ઇઝ ચાન્સીસ ઓફ દેટ ઇઝ લેસ, એના શક્યતાઓ ઓછી છે પ્રશ્ન પૂછાય, એટલે તમે બરાબર પ્રિપેર એકદમ પરફેક્ટ નથી કર્યું. બટ સ્ટીલ ઓન અ સેફર સાઇડ તમે એવું વિચારો કે આપણે એક વખત વાંચી લઈએ, એટલે કદાચ જો પૂછાઈ જાય અને અથવાનો ક્વેશ્ચન પણ ન આવડે ને તો સાવ આપણે રહી ના જઈએ. તો તમે એક વખત એને જે છે એ ગો થ્રુ કરી જાઓ. પછી એ સિવાય તમે જે છે એ પોઈન્ટ્સ યાદ રાખી લો.
તો આ પ્રકારનું તમે સેફર સાઈડ રહેતા હો. એ શા માટે? તમે જોખમને પહેલાં પ્રેડિક્ટ કરી લીધું કે યસ આવું થઈ પણ શકે કે આવું કંઈક આમ પૂછાઈ જશે તો આપણે શું કરશું. તો ઇન દેટ કેસ એ રિસ્કને પ્રેડિક્ટ કરી અને તમે એના માટે પ્રિપેર થઈ ગયા. સેમ વસ્તુ કંપની કરી શકે. ભૂતકાળના જેટલા પણ અનુભવો હોય એના ઉપરથી અઝમ્પશન્સ કરી, પ્રેડિક્શન્સ કરી, એનાલિસિસ કરી અને આ જે જોખમો છે એનું એક નિવારણ માટેની પ્રી અરેન્જમેન્ટ કંપની કરી શકે, જેને આપણે ગુજરાતીમાં કહીએ પાણી પહેલાં પાળ બાંધવી. So company can do that also, and it is the responsibility of the board of directors of the company to ensure all these things, to ensure about the risk bearing tendency of the company. કંપનીના જોખમનું સંચાલન કરવાની અને જોખમોને નિવારવાની જે કંપનીની સ્ટ્રેન્થ છે, શક્તિ છે, એને મજબૂત કરવી એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જવાબદારી છે. એ અનુસાર ઉદ્યોગ ધંધામાં રોકાણ વધારવા, ઘટાડવા, ઉત્પાદનમાં બદલાવ માટે વ્યૂહાત્મક નિર્ણયો લેવા જોઈએ. જેમ કે આ કોરોનાની સિચ્યુએશનનું કોઈને પ્રેડિક્શન પણ નહોતું, અચાનક આવી ગઈ. બિકોઝ ઇટ ઇઝ વન્સ ઇન અ યર્સ એવી પ્રકારની સિચ્યુએશન છે કે જે અગાઉના વર્ષોમાં ક્યારેય આવેલી નથી. બટ જ્યારથી કોરોના સિચ્યુએશન સ્ટાર્ટ થઈ તો એવરી બિઝનેસ યુનિટ હેઝ ટુ કન્સિડર દેટ. બધા જ બિઝનેસ એને કન્સિડર કરવા માંડ્યા કે યસ હવે આ પ્રકારનું કરવું પડશે, હવે આ પ્રકારનું કરવું પડશે. તો એ શું થયું કે જે ફ્યુચરમાં જે ચેલેન્જીસ આવશે બિઝનેસને ગ્રો કરવા માટે કે બિઝનેસને રન કરવા માટે, એ ચેલેન્જીસનું અગાઉથી કંપનીએ પ્રેડિક્શન કરવું રહ્યું. એટલે ઘણી બધી કંપનીઓ જે છે આ કોરોનાની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને ઘણા બધા ચેન્જીસ કર્યા. એટલે ઇટ ડઝ નોટ મીન કે ખાલી મેડિકલ ફિલ્ડમાં જ આ વસ્તુ થઈ છે, ઘણા બધા ફિલ્ડમાં થઈ છે. જેમ કે ઇલેક્ટ્રોનિક ફિલ્ડમાં એવા ડિસઇન્ફેક્ટિંગ મશીનરીઝ ડેવલપ કરવામાં આવ્યા કે જેની અમુક પ્રકારની લાઇટિંગ હોય, જેની અમુક સ્ટ્રેન્થ હોય એ લાઇટિંગની, અને એ લાઇટિંગથી એ જે છે એ ડિસઇન્ફેક્શનનું કે પ્રોડક્ટને સેનિટાઈઝ કરવાનું કામ કરે એવા મશીન્સ ડેવલપ કરવામાં આવ્યા. ઓવન જેવા દેખાતા હોય કે જેમાં તમારી વસ્તુ તમે મૂકીને એને સેનિટાઈઝ કરી શકો. આવી એડવર્ટાઇઝમેન્ટ આપણે જોતા હોઈએ છીએ. એ સિવાય ઇવન ઇન કોસ્મેટિક ફિલ્ડ, કોસ્મેટિક પ્રોડક્ટ બનાવતી કંપનીએ પણ કોરોનાની સિચ્યુએશનને ધ્યાનમાં રાખી અને એને માર્કેટમાં ટકી રહેવા માટે જે છે એ ફ્યુચરને પ્રેડિક્ટ કરીને એના માટે પ્રિપેર રહેવું પડ્યું. જેમ કે કોસ્મેટિક કંપનીઝ જે છે એનું સેલ અચાનક ઘટી ગયું બિકોઝ ઓફ કોરોના, કે લોકો જે છે એ મેકઅપ પ્રોડક્ટ્સનો યુઝ નહીં કરે. જેમ કે માસ્ક પહેરાય છે તો વધારે યુઝ નહીં થાય, લોકડાઉન હતું તો પ્રોડક્ટ્સ વપરાશે નહીં. તો કોસ્મેટિક કંપનીઝની જાહેરાત ચેન્જ થઈ ગઈ. અગાઉ ક્યારેય કોસ્મેટિક કંપનીઝે જાહેરાતનો એ વ્યૂ પોઈન્ટ અપનાવ્યો જ નહોતો જે બિકોઝ ઓફ કોરોના સિચ્યુએશન અપનાવ્યો. કારણ કે કોરોનાના લીધે બધા લોકડાઉન હતું તો ક્યાંય કંઈ કોઈ જતું નહોતું, તો વાય દે વિલ નીડ કોસ્મેટિક પ્રોડક્ટ્સ. તો અચાનક કોસ્મેટિક પ્રોડક્ટ્સનું સેલ અટકી જાય, મેકઅપ પ્રોડક્ટ્સનું. દેટ કેન નોટ બી અફોર્ડેબલ ફોર ધ કંપની. તો ઇન દેટ કેસ કંપનીએ સોલ્યુશન કાઢ્યું. કંપનીએ એ પ્રકારની જાહેરાત કરવા માંડી કે બી પ્રિપેર્ડ ફોર યોર ઝૂમ મીટિંગ, બી પ્રિપેર્ડ ફોર યોર ઓનલાઈન કોન્ફરન્સીસ એન્ડ મીટિંગ્સ. તો એનાથી શું થાય કે જે લોકો ઘરે રહીને પણ મીટિંગ્સ, કોન્ફરન્સીસ અટેન્ડ કરે છે એમને એવી એક માર્કેટિંગ એ લોકોમાં સ્ટ્રેટેજીથી એક મેન્ટાલિટી ડેવલપ કરે કે યસ આઈ નીડ ટુ બી લુક ગુડ, આઈ નીડ ટુ બી વેલ પ્રિપેર્ડ ફોર માય ઓનલાઈન મીટિંગ ઓલ્સો. એટલે એનાથી જે છે એમનું માર્કેટ ડાઉન ન થાય અને એમની પ્રોડક્ટ્સ વેચાતી રહે. તો આ એક કન્સેપ્ટ એ લોકોએ ઇનબિલ્ટ કર્યો કે યસ ઓનલાઈન મીટિંગ્સ માટે નાવ યુ હેવ ટુ બી પ્રિપેર્ડ, યુ હેવ ટુ લુક ગુડ, સો યુઝ ધીસ એન્ડ દેટ પ્રોડક્ટ ઓફ કોસ્મેટિક આઇટમ્સ ટુ મેક યુ બ્યુટિફુલ. ધીસ ઇઝ અ માર્કેટિંગ જિમિક. તો આ પ્રકારનું જે છે એ થવા લાગ્યું. તો એ વસ્તુ શું થઈ કે જે રિસ્ક હતું કે યસ હવે તો અચાનક આપણી પ્રોડક્ટનું સેલ ઘટી જશે, એ રિસ્કને ક્યોર કરવા માટે એ લોકોએ અગાઉથી આ પ્રિપરેશન કરી. એ સિવાય અમુક જે છે એ માસ્ક પ્રૂફ પ્રોડક્ટ્સ આવવા માંડ્યા, માસ્ક પ્રૂફ લિપસ્ટિક્સ એન્ડ ઓલ. તો વોટ ઇઝ દેટ? તો એ જે છે એ જે રિસ્ક આવ્યું કે યસ હવે કોરોનાના લીધે માસ્ક પહેરવું ઇઝ કમ્પલસરી. તો ઇન દેટ કેસ આપણું સેલ જે છે લિપસ્ટિકનું માર્કેટ તો ટોટલી ઠપ થઈ જાય. તો લિપસ્ટિક્સ માર્કેટ ઇઝ વેરી બિગ ઇન કોસ્મેટિક વર્લ્ડ. અમુક બ્રાન્ડ છે એવી છે કે જેની બહુ જ હાઈ રેન્જમાં આ બધી પ્રોડક્ટ્સ આવતી હોય છે. તો એનું પ્રોડક્ટનું સેલ અચાનક ઘટી જાય તો ઇટ વિલ નોટ બી અફોર્ડેબલ ફોર ધર બિઝનેસ. તો એને જે છે એ ફેસ કરવા માટે એ લોકોએ માસ્ક પ્રૂફ મેકઅપ આઇટમ્સ જે છે એ લોન્ચ કરવા લાગી. તો આ બધું શું છે કે આ પ્રકારના જોખમને નિવારવા માટેના પગલાઓ છે. એના માટેની જે વ્યૂહાત્મક નિર્ણયો હોય એ કોણ લેતા હોય એ જે છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા લેવામાં આવતા હોય. પછી એનું અમલીકરણ જે છે આગળ ઉપર થતું હોય. પણ એના જે મેઇન ડિસિઝન્સ છે કે યસ વી વિલ ડુ સો, તો એ ડિસિઝન જે છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા લેવાતા હોય. તો આ બધા જ પ્રકારના જે જોખમો છે એની હિસાબોમાં યોગ્ય રજૂઆત કરેલી છે કે નહીં એ અંગેની જાણકારી વાર્ષિક અહેવાલમાં આપવામાં આવી છે કે કેમ એની ખાતરી કરવાની જવાબદારી ઓડિટ કમિટીની છે. અને ઓડિટ કમિટી ઇઝ વન ઓફ ધ એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ, જે આપણે આગળ ડિસ્કસ કરેલું છે. સો આટલા પોઈન્ટ્સ, આટલા પ્રિન્સિપલ્સ જે આપણે બંને સેશન્સમાં ડિસ્કસ કરીએ ડિટેલમાં, દેટ ઓલ આર એસેન્શિયલ પ્રિન્સિપલ્સ ઓર બેઝિક એલિમેન્ટ, એસેન્શિયલ એલિમેન્ટ, મૂળ તત્વો, સિદ્ધાંતો છે કોર્પોરેટ ગવર્નન્સના.
આ બધી જ ડિસ્કશન, આ બધા જ પોઈન્ટ્સ એનું એક કન્ક્લુઝન કરીએ, ઉપસંહાર કરીએ તો એટલું કહી શકાય કે કોઈ પણ બિઝનેસ હોય એમાં કોર્પોરેટ ગવર્નન્સને જે છે એને એની ક્વોલિટીને અસર કરતા તત્વોની જો વાત કરીએ તો એક તો સંચાલકોનો સુમેળ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે હોય કોઈ પણ કંપનીના, એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એમના વચ્ચે અને એમની જે સંચાલન કરવાની પદ્ધતિ હોય એમના વચ્ચે કોઓર્ડિનેશન હોવું જોઈએ. ત્યારે જે બધા ભેગા મળી અને કંપની અને એની સાથે સંકળાયેલા પક્ષકારો, રિલેવન્ટ પાર્ટીઝ, કન્સર્ન પાર્ટીઝ ટુ ધ કંપની, એના માટે એના હિત કરતા નિર્ણયો લઈ શકે. એ સિવાય બોર્ડની ક્ષમતા પણ એટલી જ અગત્યની છે, કોમ્પિટન્સ ઓફ ધ બોર્ડ. પછી બોર્ડના સભ્યોની નિષ્ઠા, સિન્સિયરિટી ઓફ ધ બોર્ડ મેમ્બર્સ, ઇટ ઇઝ ઓલ્સો એસેન્શિયલ ફોર ગુડ કોર્પોરેટ ગવર્નન્સ. પછી વ્યવહારોની નોંધણી અને હિસાબી રજૂઆતની ગુણવત્તા, ક્વોલિટી ઓફ પોસ્ટિંગ ઓફ ટ્રાન્ઝેક્શન એન્ડ પ્રેઝન્ટિંગ અકાઉન્ટ્સ. એ વસ્તુનું ડિસ્કશન આપણે કોર્પોરેટ ગવર્નન્સમાં સમાવિષ્ટ થતી બાબતોના બીજા પોઈન્ટમાં કરેલું છે. પછી વિવિધ પક્ષકારોની સંચાલનમાં સક્રિય ભાગીદારી, એક્ટિવ પાર્ટિસિપેશન ઓફ ડિફરન્ટ પાર્ટીઝ ઇન ધ ગવર્નન્સ. એ વસ્તુ પણ જે છે એ એટલી જ અગત્યની છે કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતોને પાલન કરવા માટે અને સારા કોર્પોરેટ ગવર્નન્સને કોઈ કંપનીમાં મેન્ટેન કરવા માટે. સો અહીંયા આ કોર્પોરેટ ગવર્નન્સના જે મૂળ તત્વો છે કે સિદ્ધાંતો છે એનું ડિસ્કશન ફાઇનલી પૂરું થાય છે, બધા જ પોઈન્ટનું ડિસ્કશન બંને સેશનના મળીને. યસ, ગુજરાતીમાં મેં રેફર ના કર્યું. આઈ હોપ કે તમને સમજાતું હશે કે બોર્ડની સ્વતંત્રતા મતલબ ફ્રીડમ ઓફ બોર્ડ, બોર્ડની મિટિંગની જે આપણે વાત કરી, પછી બોર્ડની સાધન સંપત્તા એટલે કે રેડીનેસ ઓફ ધ બોર્ડ ઓર ઇક્વિપમેન્ટ્સ નીડેડ ફોર ધ બોર્ડ ઓર આસિસ્ટન્ટ નીડેડ ફોર ધ બોર્ડ, જેને કહી શકાય કે પ્રોફેશનલ પર્સનની એમને સર્વિસીસ પ્રોવાઈડ કરવી, ઉપલબ્ધ કરાવવી. પછી ધંધા પ્રત્યેનું ઋણ એટલે કે ડેપ્ટ ઓફ બિઝનેસ ટુવર્ડ્સ સોસાયટી, proper noting down of the financial and efficiency related matters and risk management. So that is all for this lecture. Thank you. જો કોઈને કંઈ ક્વેરી હોય તો you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.